આટલા સુધી તમારે બહુવિકલ્પી કારકો અગર પૂછાય તમારી એક્ઝામમાં તો તમારે લખી દેવાનું છે. એના પછી આપણે જોઈશું બ્લડ ગ્રુપ કેવી રીતના પોસિબલ છે. સોરી, બ્લડ ગ્રુપની અંદર એન્ટીજન ને એન્ટીબોડી, બ્લડ ગ્રુપમાં એન્ટીજન અને એન્ટીબોડી કેવી રીતના, તો અહીંયા 4 પ્રકારના બ્લડ ગ્રુપ પહેલા તો આપણે લખી દઈએ. 4 પ્રકારના બ્લડ ગ્રુપની અંદર પહેલું થઈ ગયું બ્લડ ગ્રુપ A, એના પછી બ્લડ ગ્રુપ B થશે, એના પછી બ્લડ ગ્રુપ B થશે, બીજો બ્લડ ગ્રુપ થઈ ગયું B, એના પછી ત્રીજો થઈ ગયું AB અને લાસ્ટ થઈ ગયું ચોથા પ્રકારનું O બ્લડ ગ્રુપ. હવે આની અંદર આપણે એન્ટીજન, પહેલા એન્ટીજન જોઈશું. તો એન્ટીજન શું હોય છે? A બ્લડ ગ્રુપની અંદર ઓલવેઝ એન્ટીજન A હાજર હોય, B બ્લડ ગ્રુપની અંદર એન્ટીજન B હાજર હોય. આપણે સમયુગ્મી અને વિષમયુગ્મી બંને પરિસ્થિતિમાં આપણે સમજી લીધું છે. એના પછી AB બ્લડ ગ્રુપ હોય તો એની અંદર A એન્ટીજન પણ હાજર હોય અને B એન્ટીજન પણ હાજર હોય અને B એન્ટીજન પણ હાજર હોય. O બ્લડ ગ્રુપની અંદર જોઈશું તો એ કોઈ પણ પ્રકારની શર્કરાનું સંશ્લેષણ નથી કરતો, કેમ કે બંને સ્મોલ i જનીન હોય છે. તો અહીંયા કોઈ પણ પ્રકારનો એન્ટીજન નથી, કોઈ પણ એન્ટીજન નથી, તો આપણે એને ચોકડી લખી દઈએ. હવે એના પછી એન્ટીબોડી, આ એન્ટીજનને એગ્લુટિનોજન પણ બોલીશું. એન્ટીજનને બીજું નામ છે એગ્લુટિનોજન. એના પછી એન્ટીબોડી, એના સામે એન્ટીબોડી, અને આપણે સ્મોલ એન્ટીબોડી એટલે સ્મોલ એન્ટીબોડી. એન્ટીબોડી કોને કહીશું? તો સિમ્પલી તમે B લિમ્ફોસાઇટ ની અંદર જોયા છે. લિમ્ફોસાઇટ બે પ્રકારના હોય, જેની અંદર એક T લિમ્ફોસાઇટ, બીજા B લિમ્ફોસાઇટ. T લિમ્ફોસાઇટ છે એ સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી પ્રોવાઈડ કરે છે અને જે B લિમ્ફોસાઇટ છે હ્યુમરલ ઇમ્યુનિટી યા એને આપણે એન્ટીબોડી મીડિયેટેડ ઇમ્યુનિટી પણ બોલીશું. તો અહીંયા જે B લિમ્ફોસાઇટ છે એની અંદરથી જે B લિમ્ફોસાઇટ છે, B લિમ્ફોસાઇટ શું કરશે? તો B લિમ્ફોસાઇટ આપણા જે ઇન્વેડર, જેમ કે બેક્ટેરિયાનું ઇન્ફેક્શન થયું છે યા વાયરસનું ઇન્ફેક્શન થયું યા કોઈ ટોક્સિન છે, તો એના માટે સ્પેશિયલ ટાઈપના એન્ટીબોડી બનાવશે. B લિમ્ફોસાઇટ શું કરશે? તો એક સ્પેશિયલ ટાઈપના એન્ટીબોડી બનાવશે. ધારો કે અહીંયા કોઈ એક બેક્ટેરિયા છે, આ બેક્ટેરિયાની ઉપર આ પ્રકારનો એન્ટીજન હાજર છે. બેક્ટેરિયાની ઉપર શું હશે? બેક્ટેરિયાની ઉપર સ્પેશિયલ એની સપાટી ઉપર, જેમ આપણે રક્તકણની સપાટી ઉપર એન્ટીજન જોયા, એવી રીતના બેક્ટેરિયાની સપાટી ઉપર પણ કોઈ એક એન્ટીજન હાજર છે. ધારો કે આ જે એન્ટીજન છે એ આવી રીતના એન્ટીજન હાજર છે. તો એના સામે જ્યારે આ આક્રમણખોરી B લિમ્ફોસાઇટના સંપર્કમાં આવશે ત્યારે અહીંયા B લિમ્ફોસાઇટ એન્ટીબોડી એને ડિસ્ટ્રોય કરવા માટે, આ બેક્ટેરિયા છે, આ શું છે? બેક્ટેરિયા. ધારો કે બેક્ટેરિયા છે, તો બેક્ટેરિયાને ડિસ્ટ્રોય કરવા માટે અહીંયા એન્ટીબોડી બનાવશે અને એન્ટીબોડી જે છે એ કોમ્પ્લિમેન્ટરી ફેશનમાં હશે. ધારો કે એન્ટીબોડી છે આવી રીતના આવી ફેશનમાં એન્ટીબોડી બનાવશે. હવે આ એન્ટીબોડી એના ઉપર કોમ્પ્લિમેન્ટરી ફેશનમાં જોડાશે. હવે આ એન્ટીબોડી, ધારો કે અહીંયા એન્ટીજન છે, તો કોમ્પ્લિમેન્ટરી ફેશનમાં એન્ટીબોડી જોડાશે. હવે આ જે એન્ટીબોડી અને કોમ્પ્લિમેન્ટરી ફેશનમાં જોડાઈને આ બેક્ટેરિયાને શું કરશે? બેક્ટેરિયાને ડિસ્ટ્રોય કરશે અને બેક્ટેરિયાનો નાશ કરશે. આવી રીતના વાયરસ હોય તો વાયરસને પણ નાશ કરશે. એના સિવાય બીજી જે ટોક્સિન છે, જેમ કે કોઈ ટોક્સિન છે તો ટોક્સિનને પણ નાશ કરશે. તો આ સ્પેશિયલ ટાઈપના એન્ટીબોડી બનાવશે અને સ્પેશિયલ ટાઈપના એન્ટીબોડી જે પણ એન્ટીજન હશે એના સાથે જોડાશે અને જે બી બેક્ટેરિયા અથવા ઇન્વેડર હશે તો એને નાશ કરશે. સેમ એવી રીતના બ્લડની અંદર આપણે જોઈએ તો બ્લડની અંદર પણ એન્ટીબોડી ને એન્ટીજન જોવા મળે છે. એન્ટીજન ક્યાં જોવા મળે છે? તો આપણે રક્તકણની સપાટી ઉપર જોયું, જેમ કે રક્તકણ છે તો રક્તકણની સપાટી ઉપર અહીંયા સ્પેશિયલ ટાઈપનો એક એન્ટીજન હાજર છે, જેને આપણે અહીંયા કોઈ એક શર્કરા છે જેને આપણે A એન્ટીજન કહીશું. હવે એના સામે એક એન્ટીબોડી હોય છે જેને આપણે A એન્ટીબોડી કહીશું. એને આપણે સ્મોલ A એન્ટીબોડી કહીશું.
એ કેવી રીતના હોય છે? ધારો કે એ એન્ટીબોડી આવી રીતના હોય છે, એના કોમ્પ્લિમેન્ટરી ફેશનમાં જોડાઈ અને આ રક્તકણને નાશ કરશે. ધારો કે અહીંયા રક્તકણને આ એન્ટીજન એના કોમ્પ્લિમેન્ટરી ફેશનમાં એન્ટીબોડી જોડાણું એટલે આ રક્તકણ શું છે? રક્તકણ એ નાશ પામશે, રક્તકણનો ડિસ્ટ્રોય થશે. જેમ અહીંયા બેક્ટેરિયાનો ડિસ્ટ્રોય થયો તો એવી રીતના અહીંયા રક્તકણનો ડિસ્ટ્રોય થશે. એવી જ રીતના જો બી એન્ટીજન હોય તો એના સામે બી એન્ટીબોડી હોય. એવી જ રીતના ધારો કે રક્તકણની સપાટી ઉપર બી એન્ટીજન હોય, ધારો કે અહીંયા બી એન્ટીજન હાજર છે તો એના સામે કોમ્પ્લિમેન્ટરી ફેશનમાં બી એન્ટીબોડી હોય, જે બી એન્ટીબોડી આવી રીતના હોય. તો આ બી એન્ટીબોડી છે જે જોડાઈને અહીંયા જે બી એન્ટીજન છે અથવા રક્તકણ છે એને ડિસ્ટ્રોય કરશે. બી એન્ટીજન અગર આના સાથે જોડાણું આ એન્ટીબોડી એન્ટીજન સાથે જોડાણું તો જે રક્તકણ છે એનો ડિસ્ટ્રોય થઈ જશે. પણ અહીંયા આપણે ડિસ્ટ્રોય નથી કરવાનું, કેમ કે આપણા જે બ્લડ છે એને એની અંદર આપણા રક્તકણોની જરૂર છે, તો આપણે એને ડિસ્ટ્રોય નથી કરવાનું. તો અહીંયા અગર એ બ્લડ ગ્રુપ હશે તો એની અંદર એ એન્ટીજન હાજર હશે, એના સામે અહીંયા કોમ્પ્લિમેન્ટરી ફેશનમાં બી એન્ટીબોડી હશે, બી એન્ટીબોડી હશે. એના સામે એ એન્ટીબોડી નથી રાખવાના, એની સામે ઓલવેઝ બી એન્ટીબોડી રહેશે. એવી જ રીતના ધારો કે અહીંયા બી બ્લડ ગ્રુપ છે તો બી બ્લડ ગ્રુપની અંદર બી એન્ટીજન હાજર છે તો એના સામે એન્ટીબોડી હશે. કોઈ દિવસ બી એન્ટીબોડી નહીં હાજર હોય તો એના સામે હાજર હશે એ એન્ટીબોડી. બી બ્લડ ગ્રુપની સામે એન્ટીબોડી હાજર હશે, એ એન્ટીબોડી હાજર હશે. એન્ટીબોડી ક્યાં હાજર હોય છે? તો એન્ટીબોડી આપણે અહીંયા લખી દઈએ. એન્ટીબોડી હાજર હોય છે પ્લાઝમામાં. અને એન્ટીજન હાજર ક્યાં હોય છે? તો રક્તકણની સપાટી પર. રક્તકણની સપાટી પર આ બંનેના સ્થાન થઈ ગયા. હવે ધારો કે એ બ્લડ ગ્રુપ હશે તો એ બ્લડ ગ્રુપ સામે કોઈ દિવસ એ એન્ટીબોડી નહીં હોય, એના સામે ઓલવેઝ બી એન્ટીબોડી હાજર છે. એ બ્લડ ગ્રુપ વાળા વ્યક્તિની અંદર ઓલવેઝ બી એન્ટીબોડી હાજર હોય છે. એવી રીતના બી બ્લડ ગ્રુપ વાળા પાસે એ એન્ટીબોડી હાજર હોય છે. અને એ બી બ્લડ ગ્રુપ હશે તો એની અંદર એ અને બી બંને એન્ટીજન હાજર હોય છે. એ અને બી બંને એન્ટીજન હાજર હોય છે તો એના સામે અહીંયા ઓલવેઝ કોઈ પણ એન્ટીબોડી નહીં હાજર હોય. એ બી બ્લડ ગ્રુપની અંદર કોઈ પણ એન્ટીબોડી નથી તો આની અંદર આપણે એમ લખી શકશું કોઈ પણ એન્ટીબોડી નથી. એબી બ્લડ ગ્રુપમાં કોઈ પણ એન્ટીબોડી નથી. હવે ઓ બ્લડ ગ્રુપની વાત કરીએ તો ઓ બ્લડ ગ્રુપની અંદર કોઈ પણ અહીંયા એન્ટીજન નથી. તો એન્ટીજન નથી તો સામે બંને એન્ટીબોડી હાજર હશે. એ એન્ટીબોડી પણ હાજર હશે, એ એન્ટીબોડી પણ હાજર હશે અને બી એન્ટીબોડી પણ હાજર હશે અને બી એન્ટીબોડી પણ હાજર હશે. તો આવી રીતના આની અંદર બે પ્રકારના એન્ટીબોડી હાજર હોય, એ અને બી. એ બી માં કોઈ પણ પ્રકારના એન્ટીબોડી નથી અને બી બ્લડ ગ્રુપની અંદર એ એન્ટીબોડી હાજર હશે, એ બ્લડ ગ્રુપની અંદર બી એન્ટીબોડી હાજર હશે. તો આ તમારે જોઈ લેવાનું છે. એના પછી આપણે બ્લડ ગ્રુપ કોને આપી શકે અને કોને ના આપી શકે, કોને આપી શકે કોને ના આપી શકે અને કોના પાસેથી લઈ શકે અથવા કોના પાસેથી ન લઈ શકે, તો એ આપણે અહીંયા જોઈશું. સો ફર્સ્ટલી અહીંયા કોના પાસેથી સ્વીકારી શકે અથવા એક્સેપ્ટ કરી શકે અને બીજું કોને આપી શકે અને બીજું કોને આપી શકે અને સ્વીકારી શકે અને બીજું કોને આપી શકે અથવા ડોનેટ કરી શકે. તો અહીંયા ફર્સ્ટલી આપણે સ્વીકારી શકે એની વાત કરીએ તો સ્વીકારી એના પાસેથી શકે. ધારો કે મારો બ્લડ ગ્રુપ અહીંયા એ બ્લડ ગ્રુપ છે તો હું કોના પાસેથી સ્વીકારી શકશું કે જેના પાસે અહીંયા મારા પાસે મારો બ્લડ ગ્રુપ એ છે તો એની અંદર એ એન્ટીજન હાજર હશે અને બી એન્ટીબોડી હાજર હશે. તો જે પણ વ્યક્તિ સામેનો મને આપવા વાળો હશે એના પાસે ઓલવેઝ બી એન્ટીબોડી કોને મારે છે? બી એન્ટીબોડી મારે છે બી એન્ટીજનને. તો એ વ્યક્તિ પાસે બી એન્ટીજન વાળું બ્લડ ગ્રુપ ન હોવું જોઈએ. તો બી એન્ટીજન કયા બ્લડ ગ્રુપની અંદર હાજર હોય છે? એક તો બી બ્લડ ગ્રુપની અંદર બી એન્ટીજન હાજર હોય અને બીજો એબી બ્લડ ગ્રુપની અંદર બી એન્ટીજન હાજર હોય. અહીંયા આપણે જોઈ શકો છો એબી બ્લડ ગ્રુપની અંદર પણ બી એન્ટીજન હાજર હોય છે. તો હું કોના પાસેથી ન લઈ શકું? અગર મારો બ્લડ ગ્રુપ એ હોય તો હું ન લઈ શકું બી બ્લડ ગ્રુપ પાસેથી અને એબી બ્લડ ગ્રુપ પાસેથી. કેમ કે અહીંયા મારા બ્લડ ગ્રુપની અંદર બી એન્ટીબોડી હાજર છે તો અહીંયા બી એન્ટીબોડી જો બી એન્ટીજન આપશે તો એને મારી નાખશે. તો એના માટે અહીંયા બી એન્ટીજન વાળા બ્લડ ગ્રુપનું આપણે જે ખૂન છે એ ન સ્વીકારી શકીએ. તો અહીંયા આપણે બી અને એબી નું બ્લડ નહીં સ્વીકારી શકીએ, બાકી એ અને ઓ પાસેથી હું સ્વીકારી શકશું.
તો અહીંયા એ અને ઓ બ્લડ ગ્રુપ પાસેથી હું સ્વીકારી શકું. એના પછી ધારો કે મારું બ્લડ ગ્રુપ બી છે, મારું બ્લડ ગ્રુપ બી છે, તો હું કોના પાસેથી સ્વીકારી શકું? તો અહીંયા મારા બ્લડ ગ્રુપ બી હોય તો મારા અંદર મારા બ્લડ ને પ્લાઝમામાં એ એન્ટીબોડી હાજર હોય તો એવા વ્યક્તિ પાસેથી હું ન સ્વીકારી શકું જેના પાસે એ એન્ટીજન હોય. એ એન્ટીબોડી કોને મારે? તો ઓલવેઝ એ એન્ટીબોડી એ એન્ટીજન ને મારે. તો એ એન્ટીજન વાળું બ્લડ ગ્રુપ હું ન સ્વીકારી શકું. તો અહીંયા એ એન્ટીજન કોના પાસે છે? એક તો એ પાસે છે અને બીજું એ બી પાસે છે. તો આ બંને પાસેથી હું ન સ્વીકારી શકું. આ બંને પાસેથી હું સ્વીકારી ન શકું. બાકી સ્વીકારી કોના પાસે શકું? તો બી પાસેથી સ્વીકારી શકું અને ઓ પાસેથી. તો અહીંયા બી અને ઓ પાસેથી હું સ્વીકારી શકું. એના પછી એબી બ્લડ ગ્રુપ. એબી બ્લડ ગ્રુપની વાત કરીએ તો અહીંયા કોઈ પણ એન્ટીબોડી નથી. ધારો કે મારો બ્લડ ગ્રુપ એબી હોય તો મારા બ્લડના પ્લાઝમાની અંદર કોઈ પણ એન્ટીબોડી હાજર નથી હોતા. તો એવી કન્ડિશનમાં હું કોઈ પણ બ્લડ ગ્રુપ સ્વીકારું તો એ બ્લડ ગ્રુપની અંદર રક્તકણોનો ડિસ્ટ્રોય નહીં થાય. તો અહીંયા હું કોઈ પણ એ પાસેથી પણ સ્વીકારી શકું, બી પાસેથી પણ સ્વીકારી શકું, એબી પાસેથી પણ લઈ શકું અને ઓ પાસેથી પણ લઈ શકું. તો જે એબી બ્લડ ગ્રુપ છે બધા પાસેથી બ્લડ ગ્રુપ લઈ શકશે. જેમાં એ બી એબી અને ઓ બધા બ્લડ ગ્રુપ પાસેથી લઈ શકશે કેમ કે એની અંદર કોઈ પણ એન્ટીબોડી છે જ નહીં. એન્ટીબોડી નથી તો અહીંયા કોઈ પણ પ્રકારનો એન્ટીજન હાજર હોય તો એનાથી કોઈ ફરક પડવાનો નથી. એના પછી ઓ બ્લડ ગ્રુપ. ઓ બ્લડ ગ્રુપની વાત કરીએ તો અહીંયા એ અને બી બંને એન્ટીબોડી હાજર છે. ધારો કે મારો બ્લડ ગ્રુપ ઓ હોય તો એની અંદર એ એન્ટીજન અને એ એન્ટીબોડી અને બી એન્ટીબોડી બંને હાજર હોય. અહીંયા કોઈ પણ પ્રકારનો એન્ટીજન નથી પણ એન્ટીબોડી બંને છે. એ એન્ટીબોડી પણ છે અને બી એન્ટીબોડી પણ છે. તો અહીંયા હું એના પાસેથી સ્વીકારી નહીં શકું જેના પાસે એ એન્ટીબોડી હોય અથવા બી એન્ટીબોડી હોય અથવા એ બી એન્ટીબોડી બંને હોય. તો એવા બ્લડ ગ્રુપની આપણે વાત કરીએ તો એની અંદર એ એન્ટીજન હાજર છે, બી બ્લડ ગ્રુપમાં બી એન્ટીજન હાજર છે અને એ બી બ્લડ ગ્રુપની અંદર એ અને બી બંને એન્ટીજન હાજર છે. તો અહીંયા એક જ એવું બ્લડ ગ્રુપ મળશે ખુદનું. ઓ બ્લડ ગ્રુપ ઓન્લી ઓ બ્લડ ગ્રુપ પાસેથી સ્વીકારી શકશે જેમાં કોઈ પણ પ્રકારનો એન્ટીજન નથી. તો અહીંયા ઓ બ્લડ ગ્રુપ ઓન્લી ઓ પાસેથી સ્વીકારી શકશે. હવે આના સિવાય આપણે કોને આપી શકીએ? એની અંદર આપણે જોવાનું છે આપણો એન્ટીજન જોવાનો છે. આપણો એન્ટીજન ધારો કે મારા પાસે એ બ્લડ ગ્રુપ છે તો મારી પાસે એ એન્ટીજન હશે. મારી પાસે કયો એન્ટીજન હશે? એ એન્ટીજન હશે. તો મારે સામે જે વ્યક્તિ હશે એની અંદર એ એન્ટીબોડી ન હોય એવા વ્યક્તિને હું આપી શકું. બાકી જે એ એન્ટીબોડી ધરાવતા વ્યક્તિને હું આપી શકું નહીં કેમ કે મારો એ એન્ટીજન છે. તો અહીંયા એ એન્ટીબોડી કોના પાસે છે? મારો બ્લડ ગ્રુપ એ હોય તો હું કોને આપી શકું? તો જેના પાસે એ એન્ટીબોડી હોય. તો એ એન્ટીબોડી એક તો બી બ્લડ ગ્રુપ પાસે છે. એના પછી એ એન્ટીબોડી ઓ બ્લડ ગ્રુપ પાસે છે. ઓ બ્લડ ગ્રુપ પાસે પણ એ એન્ટીબોડી છે. તો અહીંયા હું બી બ્લડ ગ્રુપ અને ઓ બ્લડ ગ્રુપ એને ના આપી શકું. બાકી એ અને એ બી ને આપી શકું. કોને આપી શકું? તો એને આપી શકું અને એ બી ને આપી શકું. એના પછી આપણે બી બ્લડ ગ્રુપ જોઈએ. તો બી બ્લડ ગ્રુપની અંદર બી એન્ટીજન છે તો એ કોને આપી શકે? તો અહીંયા સામે જેના પાસે બી એન્ટીબોડી હોય એને ના આપી શકે બાકી બીજા બધાને આપી શકે. તો અહીંયા બી એન્ટીબોડી કોના પાસે છે? એક તો એ બ્લડ ગ્રુપ પાસે છે. એના પછી બી એન્ટીબોડી છે ઓ બ્લડ ગ્રુપ પાસે. તો આ કોને ના આપી શકે? આ બંનેને એ બ્લડ ગ્રુપને ના આપી શકે અને ઓ બ્લડ ગ્રુપને ના આપી શકે. બાકી બી ને અને એ બી ને આપી શકે. તો એ કોને આપી શકે? બી ને એ બી ને આપી શકે. એના પછી આપણે જોઈએ એ બી બ્લડ ગ્રુપ. તો એ બી બ્લડ ગ્રુપ કોને આપી શકશે? તો એની અંદર આપણે જોઈએ તો એ અને બી એન્ટીજન બંને પ્રકારના હાજર છે. તો એવા બ્લડ ગ્રુપને નહીં આપી શકે જેના પાસે એ એન્ટીબોડી હોય. એ એન્ટીબોડી વાળા બ્લડ ગ્રુપને નહીં આપી શકે અને બી એન્ટીબોડી વાળા બ્લડ ગ્રુપને પણ નહીં આપી શકે. તો અહીંયા સિમ્પલી એમ સમજો એ બી કોને આપી શકશે? તો આ જે એ એન્ટીબોડી આપણે એને આપી શકશે? નહીં આપી શકે કેમ કે એની અંદર બી એન્ટીબોડી હાજર છે. બી ને આપી શકશે તો એને પણ નહીં આપી શકે કેમ કે એની અંદર પણ એ એન્ટીબોડી હાજર છે. અને ઓને તો નહીં જ આપી શકે કેમ કે એની અંદર બંને એન્ટીબોડી હાજર છે. તો આને તો નહીં જ આપી શકે. તો એ બી બ્લડ ગ્રુપ ઓન્લી આપી શકશે કોને? તો એ બી ને જ. એ બી બ્લડ ગ્રુપ આપી શકશે ઓન્લી એ બી ને જ. એ બી બ્લડ ગ્રુપ જેને હશે એને જ એ બી આપી શકશે. એના પછી આપણે ઓ બ્લડ ગ્રુપની વાત કરીએ તો ઓ બ્લડ ગ્રુપ બધા જે બ્લડ ગ્રુપ છે એને આપી શકશે. એની અંદર આપણે જોઈએ તો કોઈ પણ પ્રકારનો એન્ટીજન હાજર નથી. એન્ટીજન કોઈ પણ પ્રકારનો છે જ નહીં તો એના સામે કોઈ પણ પ્રકારની એન્ટીબોડી હોય એનાથી કોઈ ફરક પડતો નથી.
તો અહીંયા ધારો કે બી એન્ટીબોડી એને આપે તો અહીંયા બી એન્ટીબોડી છે, પણ અહીંયા બી એન્ટીજન આની અંદર હાજર જ નથી, તો કોઈ ફરક પડશે નહીં. એના પછી બી બ્લડ ગ્રુપને આપે તો અહીંયા એ એન્ટીબોડી હાજર છે, તો અહીંયા એ એન્ટીબોડી કોઈ પણ એ એન્ટીજન છે જ નહીં, તો કોઈ પણ ફરક પડશે નહીં. અને એબી ને પણ કોઈ પણ ફરક પડશે નહીં. તો જે ઓ બ્લડ ગ્રુપ છે આપી શકે બધા બ્લડ ગ્રુપને, તો એને આપણે કહીશું એને પણ આપી શકે, બી ને પણ આપી શકે, એબી ને પણ આપી શકે અને ઓ ને પણ આપી શકે. તો આને આપણે કહીશું સર્વદાતા કહીશું. સર્વદાતા કહીશું. ઓ બ્લડ ગ્રુપને આપણે સર્વદાતા કહીશું. અને અહીંયા આપણે એબી બ્લડ ગ્રુપની એબી બ્લડ ગ્રુપની અંદર જોયું, અહીંયા બધા પાસેથી સ્વીકારી શકે, તો આને આપણે કહીશું સર્વગ્રાહી. સર્વગ્રાહી કહીશું. તો આ તમારે જોઈ લેવાનું છે. આટલું બધું તમારે એન્ટીજન અને એન્ટીબોડીની માથાકૂટમાં ન પડવું હોય તો તમારે સિમ્પલી આજે કોને આપી શકે અને કોના પાસે સ્વીકારી શકે એ તમારે યાદ કરી લેવાનું છે. તો આ થઈ ગયો આપણો બ્લડ ગ્રુપ જેની અંદર એન્ટીજન ને એન્ટીબોડી.